નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદ વરસશે। તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। આ સાથે રાજ્યમાં 2 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 23% વધુ વરસાદ વરસશે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસશે। તો આ સાથે અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 23% વધુ વરસાદ વરસશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। રાજ્યભરમાં 3 માસથી 151 શિક્ષકો ગેરહાજર હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે। એટલું જ નહીં, છેલ્લા 2 વર્ષમાં 151 શિક્ષકો અને 2 વર્ષમાં 3 માસથી 151 શિક્ષકોએ ગુલ્લી મારી છે। સરકારી શાળાઓના 60 શિક્ષક વિદેશ પ્રવાસે નીકળી ગયા છે, તો બિનઅધિકૃત રીતે 70 શિક્ષકો ગેરહાજર છે। વધુમાં માંદગીને કારણે 18 જેટલા શિક્ષકો ગેરહાજર છે, જોકે સૌથી વધુ આણંદના 13 શિક્ષકો ગેરહાજર છે। શિક્ષકોની લાલિયાવાડી વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાત, તે એક મોટો સવાલ ઉભો થાય છે। તો ભૂતિયા શિક્ષકોનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે, જેમાં શિક્ષકોની ગુલ્લીઓ જોવા મળી રહી છે। રાજ્યભરમાં 3 માસથી 151 શિક્ષકો ગેરહાજર હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। તો આ સાથે છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષના આંકડા, જેમાં 151 શિક્ષકો ગેરહાજર છે। તો 2 વર્ષમાં 3 માસથી 151 શિક્ષકોએ ગુલ્લી મારી હોવાની વિગતો અત્યારે સામે આવે છે। સરકારી શાળાઓના 60 શિક્ષકો વિદેશ ગયા છે, તો બિનઅધિકૃત રીતે 70 શિક્ષકો ગેરહાજર છે, અને આ સાથે માંદગીના કારણે 18 જેટલા શિક્ષકો ગેરહાજર છે। તો શિક્ષકો ગુલ્લી મારી રહ્યા છે, ભૂતિયા શિક્ષકો જોવા મળી રહ્યા છે। રાજ્યભરમાં છેલ્લા 3 માસથી 151 શિક્ષકો ગેરહાજર છે, અને આ સાથે છેલ્લા 2 વર્ષના આંકડા જોઈએ, જેમાં 151 શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે। 2 વર્ષમાં 3 માસની વાત કરીએ, જેમાં 151 શિક્ષકોએ અત્યાર સુધીમાં ગુલ્લી મારી છે। સૌથી વધુ આણંદના 13 શિક્ષકો ગેરહાજર છે, તો બીજી તરફ કેટલાક શિક્ષકો વિદેશ જતા રહ્યા છે। તો સરકારી શાળાઓના 60 શિક્ષક વિદેશ પ્રવાસે હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। गुरु गोविंद दोनों खड़े काहे लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताए। गुरु એટલે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય તેને ગુરુ કહેવામાં આવે છે। પરંતુ ગુજરાતના શિક્ષકો ગુરુ તો બન્યા, પણ અત્યારે તેઓ સરકારના ગુરુ બનીને ગુલ્લી બારવામાં મસ્ત બન્યા છે। ગુજરાતના શિક્ષણની વાત કરીએ તો શરમનાક બાબતો સામે આવી છે। ખાસ કરીને જો જોવા જઈએ તો ગુજરાતની અંદર 3 મહિનાની અંદર 3 મહિનાથી સૌથી વધુ સતત ગેરહાજર રહેતા એવા 151 શિક્ષકો સામે આવ્યા છે। ગુજરાતની સરકારી શાળાઓમાં 151 શિક્ષકો સતત ગેરહાજર રહ્યાનું સરકારના ધ્યાને આવ્યું છે। આ ઉપરાંત છેલ્લા 2 વર્ષથી 100થી વધુ શિક્ષકો શાળાએ જતા નથી અને સતત ગેરહાજરી પુરાવે છે। શિક્ષકોની વાત કરવા જઈએ તો ગુજરાતની જે સરકારી શાળાઓ છે તેની અંદર 60 શિક્ષકો તો અત્યારે હાલ વિદેશમાં આનંદ કરી રહ્યા છે ને મોજ માણી રહ્યા છે। તો બીજી તરફ બિન અધિકૃત રીતે 70 શિક્ષકો સતત ગેરહાજર રહે છે। એટલે કે રાજ્યની સરકારી શાળાઓ અલગ અલગ જિલ્લાઓમાં છે, તેમાં 70 શિક્ષકો સતત
ગેરહાજર રહે છે અને તે પણ બિન અધિકૃત હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે. સૌથી વધુ આણંદના 13 શિક્ષકો ગેરહાજર હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે. સરકારે અત્યારે હાલ આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી છે. એટલું જ નહીં, આજની કેબિનેટ બેઠકની અંદર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ પ્રફુલ્લ પાનસેરિયા તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને શિક્ષણ સચિવ સાથે આ બાબતની બહુ જ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી મહત્વના નિર્ણયો લીધા હતા. આપને ખાસ જણાવી દઈએ કે ગુજરાત સરકારે હવે કાયદાકીય લડત અને દંડો ઉગામ્યો છે. ત્યારે શિક્ષકોનો જે વિદેશ પ્રવાસ છે તે ઉપરાંત ભૂતિયા શિક્ષકો તેમજ અન્ય સતત ગેરહાજર રહેતા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. વર્ષ 2019 થી 2022 સુધી સતત ગેરહાજર રહેતા શિક્ષકોને 134ની સંખ્યા થાય છે. આ તમામ શિક્ષકોને બરતરફ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવ્યો છે. સૌથી વધુ છોટાઉદેપુરમાં 16 શિક્ષક અને બનાસકાંઠાના 18 શિક્ષકોને સરકારે બરતરફ કર્યા છે. આમ જો જોવા જઈએ તો સરકારે કાર્યવાહીની પણ શરૂઆત કરી દીધી છે. વર્ષ 2019 થી 2022 સુધી એટલે કે છેલ્લા 4 વર્ષ દરમિયાન અંદાજિત 134 શિક્ષકો સતત ગેરહાજર રહેતા હતા. આ તમામને સરકારે બરતરફ કરવાના આદેશ કરી દીધા છે. સરકાર હવે નવી બાબતો ઉપર વિશેષ ધ્યાન આપશે અને ખાસ કરીને શિક્ષકોને મળતી હક રજા ઉપર નવા નિયમો અને નવા કાયદા લાવશે અને આ માટે તબક્કાવાર બેઠકો પણ થઈ રહી છે. આપણે ખાસ જણાવી દઈએ કે કડક કાયદો લાવશે ત્યારે ગુજરાતનું ભણતર સુધરશે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સતત ગેરહાજર રહેતા અને વિદેશમાં મહાલતા શિક્ષકોના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ ચોક્કસ બગડ્યું છે. આમ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગુલ્લી મારવાનો વિચારતા હોય, પરંતુ અત્યારે રાજ્યભરમાં ઉલટી ગંગા વહી રહી છે. શિક્ષકો ગુલ્લી મારી રહ્યા છે. દિન પ્રતિદિન આવા બનાવો વધી રહ્યા છે. છેલ્લા 2 વર્ષના આંકડા સામે આવ્યા છે, જેમાં 151 જેટલા શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા છે. સરકારી શાળાઓના 60 જેટલા શિક્ષકો વિદેશ ગયા હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે. તો બિનઅધિકૃત રીતે 70 શિક્ષકો ગેરહાજર છે. અત્યારે વહીવટી તંત્ર દ્વારા આ તમામ શિક્ષકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિનઅધિકૃત રીતે 70 અને માંદગીને કારણે 18 શિક્ષક ગેરહાજર છે. તો શિક્ષકો ગુલ્લી મારી રહ્યા છે. રાજ્યભરમાં 151 શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા છે. તો આ તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ સ્માર્ટ મીટર લગાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીએ સ્માર્ટ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. આશીર્વાદ હાઇટ્સમાં 22 ફ્લેટ ધારકની મંજૂરી વિના કોન્ટ્રાક્ટરના માણસોએ દસ્તાવેજો પર નકલી સહીઓ કરી સ્માર્ટ વીજ મીટર ફિટ કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે કહ્યું કે મારી જાણ બહાર છે. નકલી સહી કરીને મીટર ફિટ કરી દેતા રહેવાસીઓ રોષે ભરાયા છે, જેને લઈને પોલીસે પીજીવીસીએલ સિટી ડિવિઝન 2ના ઇજનેરોને નોટિસ ફટકારી છે. તો પોલીસ દ્વારા અત્યારે આ સમગ્ર મામલાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્માર્ટ ષડયંત્ર રચવામાં આવ્યો છે. છેતરપિંડીનો ગુનો નોંધીને પોલીસે અત્યારે વધુ તપાસ હાથ ધરી છે. પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની જે કાર્યવાહી થઈ રહી છે તેને જ લઈને ક્યાંક વડોદરામાં પણ વિરોધ થયો અને રાજકોટમાં પણ વિરોધ નોંધવામાં આવ્યો હતો. ખાસ તો મહત્વની બાબત એ છે કે આ વિરોધ હવે ક્યાંક ને ક્યાંક હવે કહી શકાય કે પોલીસ ફરિયાદ સુધી થઈ ચૂક્યું છે. કારણ કે રાજકોટમાં એક કિસ્સો છે તે સામે આવ્યો. રૈયા ચોકડી ઉપરનો આ કિસ્સો છે કે જ્યાં ફ્લેટ ધારકોએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને આ ફરિયાદમાં પીજીવીસીએલ ના એન્જિનિયર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ સાથે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ આ ફરિયાદ છે તે નોંધવામાં. ફ્લેટ જે ધારકો છે તેઓનો આક્ષેપ છે કે તેઓનો જે નકલી સહી કરીને પીજીવીસીએલના સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે, એટલે કે મોટો ગંભીર આરોપ ક્યાંક ફ્લેટ ધારકોએ કર્યો અને તેને જ લઈને પોલીસ સુધી આ સમગ્ર મામલો છે તે પહોંચ્યો છે. પોલીસે એક જે એન્જિનિયર છે એટલે પીજીવીસીએલના સિટી એન્જિનિયર જે છે તેમને પણ એક નોટિસ છે તે ફટકારવામાં આવી છે. તેમને હાજર માટે હુકમ કરવામાં આવ્યો છે. પોલીસ તરફથી આ નોટિસ પાઠવતા એન્જિનિયર પણ ક્યાંક ને ક્યાંક લેખિત જવાબ તેને મોકલ્યો હતો. એટલે કે ચોક્કસથી એક સવાલ ઊભો થાય છે કે ખોટી સહી કઈ રીતે કરવામાં આવી અને ખોટી સહી લઈને કોન્ટ્રાક્ટરે ક્યાંક આખું જે પ્રકરણ છે તે
પૂરું પાડવું, એટલે કે એક બાજુ જ્યાં સિટી એન્જિનિયર ની સંડોવણી પણ ક્યાંક લાગી રહી છે, એટલે કે જે ફ્લેટ ધારકો આક્ષેપ કરી રહ્યા છે કે સિટી એન્જિનિયરની સંડોવણી વગર આ સ્માર્ટ મીટર લગાડવું અશક્ય વાત છે. ક્યાંક ને કોન્ટ્રાક્ટરની પણ આમાં સંડોવણી છે અને આને જ લઈને હવે શંકા ઉપજી રહી છે અને આ શંકાને ધ્યાને લઈને ફ્લેટ ધારકો છે તે પોલીસ સુધી પહોંચ્યા હતા અને સમગ્ર પ્રકરણ છે તે પ્રકાશમાં આવ્યું છે. ખાસ તો નકલી સહીને લઈને પણ એક મોટો જે સવાલ ક્યાંક પેદા થાય છે કે શું કોન્ટ્રાક્ટરે નકલી સહી કરાવી ને આ સમગ્ર જે મીટરો છે સ્માર્ટ મીટર લગાડ્યા કે કેમ, એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. ત્યારે આ સ્માર્ટ મીટર શા કારણે લગાડવામાં આવ્યો, આ પણ એક મોટો મુદ્દો ક્યાંક સામે આવી રહ્યો છે. કારણ કે જે પણ ધારક છે, એટલે કે જે પણ કસ્ટમર છે તે કસ્ટમરની પરવાનગી વગર સ્માર્ટ મીટર નથી લગાડી શકતું, આવું ક્યાંક રાજ્ય સરકાર તરફથી એક પરિપત્ર છે. છતાંય ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર છે તે પોતાનું કાટું કાઢવા માટે આ પ્રકારનું પ્રકરણને અંજામ આપ્યું છે. જી, જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે છેતરપિંડી આચરવામાં આવે છે ગ્રાહકો સાથે. આશીર્વાદ હાઇટ્સમાં લોકોની મંજૂરી વિના જ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. સ્માર્ટ રીતે ષડયંત્ર રચવામાં આવ્યું છે. 22 ફ્લેટ ધારકોની મંજૂરી વિના જ ફોર્મમાં નકલી સહીઓ કરવામાં આવે છે. ત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે. પોલીસ દ્વારા સમગ્ર મામલાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે કહ્યું કે આ બાબત મારી જાણ બહાર છે. તો રાજકોટનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં સ્માર્ટ રીતે ષડયંત્ર રચવામાં આવ્યું. આશીર્વાદ હાઇટ્સમાં મંજૂરી વિના જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. વડોદરામાં વોર્ડ 1ની નવી ઓફિસના ઉદ્ઘાટનમાં ધારાસભ્યએ અધિકારીનો ઉધડો લીધો. નવી ઓફિસના લોકાર્પણ સમયનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહાનગરપાલિકા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવાનું ભૂલી જતા ધારાસભ્ય અધિકારી અનુપ પ્રજાપતિ પર બગડ્યા હતા. નવી ઓફિસના લોકાર્પણ સમયનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ન નાખતા અધિકારીને ખખડાવી લેવામાં આવ્યા છે. અધિકારીનો ઉધડો લેવામાં આવ્યો છે. તો ધારાસભ્યએ અધિકારીનો ઉધડો લીધો છે. હાલ આ વિગતો સામે આવી છે જ્યાં 2 કરોડના ખર્ચે વોર્ડ 1ની નવી ઓફિસ બની છે. ત્યારે ધારાસભ્ય દ્વારા અધિકારીનો ઉધડો લાવવામાં આવ્યો છે. વડોદરામાં વોર્ડ 1ની ઓફિસના લોકાર્પણ સમયે ધારાસભ્ય બગડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે. બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી પર ધારાસભ્ય બગડ્યા હોવાની વિગતો અત્યારે સામે આવે છે. નવી ઓફિસના લોકાર્પણ સમયે આ પ્રકારની ઘટના બની હતી. ત્યારે આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે. ત્યારે આ વિડીયો અત્યારે તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે. ધારાસભ્યએ અધિકારીનો ઉધડો લીધો છે. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કેમ નથી તેવો અધિકારીને ઉધડો લાવવામાં આવ્યો છે. 2 કરોડની ખર્ચે વોર્ડ 1ની નવી ઓફિસ બનાવવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નહીં નાખવાના કારણે ધારાસભ્ય કેયુર રોકડિયાએ આ અધિકારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. એટલું જ નહીં, ઉદ્ઘાટન પ્રસંગે અધિકારી સામે ધારાસભ્યએ ખૂબ જ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને અધિકારી ઉપર ધારાસભ્ય બગડ્યા હતા. જો કે આ બાબતનો એક વિડીયો કોઈકે ઉતારી લીધો હતો અને આ વિડીયો અત્યારે હાલ વાયરલ થયો છે અને ચર્ચાના એરણે છે. વાત છે વડોદરા મહાનગરપાલિકાની. વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયા અને એક અધિકારીઓ વચ્ચે તું મેમે થઈ ગઈ હતી, જેમાં અધિકારીને ધારાસભ્યએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કેમ નાખી નથી અને કયા કારણોસર ભૂલી ગયા છે તે મુદ્દે અધિકારી અને ધારાસભ્ય વચ્ચે તું મેમે થઈ હતી અને આ વિડીયો અત્યારે વાયરલ થયો છે અને ચર્ચાના એરણે રહ્યો છે. ઓફિસના લોકાર્પણ પ્રસંગે બનેલી આ ઘટના આજકાલ વડોદરા સહિત ગુજરાતમાં પણ ખૂબ જ ચર્ચાના એરણે રહી છે. કેયુર રોકડિયા અને અધિકારી જે હતા તેમની સાથે ખાસું ઘર્ષણ થયું હતું. જોકે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી સાથે કરેલો આ વાર્તાલાપ સંવાદ ગણો કે પછી તેમને જાહેરમાં ખખડાવી નાખ્યા, આ ઘટના ખૂબ જ ચર્ચાના એરણે રહી છે અને વડોદરા વાસીઓ પણ કેયુર રોકડિયાના આ વર્તન ઉપર અનેક પ્રશ્નો ઊભા કરે છે. તો બીજી તરફ
અધિકારીએ કરેલી ભૂલ જાહેરમાં કબૂલી હતી, છતાં પણ કેયુર રોકડિયાએ અધિકારીને વોટર હાઉસિંગ સિસ્ટમના મુદ્દે ખૂબ જ ખખડાવી નાખ્યાની બાબત આજે ચર્ચાના એરણે રહી છે. તો ધારાસભ્યએ અધિકારીનો ઉધડો લીધો છે. અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે. કેયુર રોકડિયા બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી પર ધારાસભ્ય બગડ્યા છે. નવી ઓફિસના લોકાર્પણ સમય દરમિયાન આ પ્રકારનો બનાવ બન્યો હતો. જામનગરમાં હર ઘર તિરંગા અભિયાનમાં મહાનગરપાલિકાએ આર્થિક કૌભાંડ આચર્યાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઝંડા વિતરણ માટે 55.50 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો, ત્યારે વિપક્ષ દ્વારા લાગતા વળગતાને ટેન્ડર આપી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી છે. ત્યારે વિપક્ષ દ્વારા સવાલ પણ કરવામાં આવ્યા છે કે માત્ર 4 દિવસના ટૂંકા સમયગાળામાં શું ઘરે ઘરે ઝંડાઓનું વિતરણ થઈ શકશે ખરા? તો વિપક્ષ દ્વારા આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. ચોક્કસ વાત કરવામાં આવે જામનગરની આજે હાલ આજે 15મી ઓગસ્ટ આગામી આવી રહી છે, તે દરમિયાન જામનગર મહાનગરપાલિકા જે કોર્પોરેશન દ્વારા ઝંડા વિતરણ કરવામાં આવે છે, તિરંગા વિતરણ કરવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક વિપક્ષ દ્વારા જેવા આક્ષેપ કરવામાં આવ્યા છે, જે ટેન્ડર પ્રક્રિયા કર્યા વગરના જે 50 લાખથી 55 લાખની જેટલી રકમના જે ઝંડાનું વિતરણ કરવામાં આવશે, પરંતુ વિપક્ષ દ્વારા જે ગયા વર્ષે પણ જે તિરંગા ઝંડા અથવા જે લાકડી છે તે ગયા વર્ષની પણ હાલ હજુ જે પડેલી હતી તેને લઈને વિપક્ષે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. હાલ જે પ્રકારે આ વખતે પણ તેવું જે ક્યાંક ને ક્યાંક દેખાય છે, લાગતા વળગતાને જે કોન્ટ્રાક્ટ ટેન્ડર પ્રક્રિયા કર્યા વગરના જે ટેન્ડર અપાઈ ગયું હોય તેવું વિપક્ષ દ્વારા કહેવામાં આવે છે, અને ટેન્ડર પ્રક્રિયા નથી થઈ એવું વિપક્ષ જે કહેવા માંગે છે. પરંતુ 1.5 લાખ જેટલા ઝંડા જે જામનગર વાસીઓને જે વિતરણ કરવામાં આવશે, પરંતુ વિપક્ષ દ્વારા કહેવામાં આવે છે કે 1.5 લાખ ઝંડાનું વિતરણ થઈ શકશે ખરું કે કેમ? આજે 4 દિવસ જ બાકી છે, પરંતુ જે ઝંડાનું વિતરણ છે, જે પ્રક્રિયા છે તે 1.5 લાખ ઝંડાનું વિતરણ થઈ શકશે નહીં જેવું વિપક્ષ દ્વારા કહેવામાં આવે છે. ને હાલ જે ઝંડા છે તે 1.5 લાખ જેટલા વિતરણ નહીં થઈ શકે તેવું પણ વિપક્ષને કહેવામાં આવ્યું છે. હાલ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે 1.5 લાખની ઝંડાનું વિતરણ કરવામાં આવશે ને, પણ જે ક્યાંક ને ક્યાંક જે ટેન્ડર પ્રક્રિયા છે તેને લઈને ઘણા મોટા સવાલો ઉદ્ભવે છે, ને વિપક્ષ દ્વારા ચોખ્ખો જે ભ્રષ્ટાચાર થાય તેવી પણ જે વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવે છે. જી, તો વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ કૌભાંડ આચર્યાના આક્ષેપ વિપક્ષે કર્યા છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ 55.50 લાખ ફાળવવામાં આવ્યા. સુરતમાં ફરી એકવાર ગ્રીસમાં હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે. સંકી પ્રેમીએ જાહેર રોડ પર યુવતીના ગળા પર બ્લેડ મૂકી દીધી હતી. જો કે એક રાહદારી યુવાને હિંમત કરતા તેના હાથમાંથી બ્લેડ નીચે પાડી દેવામાં આવી હતી અને યુવતીને છોડાવવામાં આવી હતી. પરંતુ આ ઘટના દરમિયાન રાહદારી યુવાનના હાથમાં બ્લેડ વાગી જતા તેને 15 જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તાત્કાલિક આ સંકી પ્રેમીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે યુવતીનો જીવ બચાવનાર રાહદારી યુવાનનું ઉચ્ચ પોલીસ કર્મીઓએ સન્માન કરી તેમની હિંમતને બિરદાવી છે. બિલકુલથી આ સમગ્ર ઘટના છે તે સુરત શહેરના વસ્ત્રાદેવી રોડ પર થતી હતી, જ્યાં એક યુવાન જે છે તે યુવતીને ગળા પર બ્લેડ રાખી અને પોતાના તાબે કરવાની કોશિશ કરી હતો. તે દરમિયાન જ વટેમાર્ગુ અને સ્થાનિકો દ્વારા ક્યાંય ને ક્યાંય આ યુવાનને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. તો યુવાન જે છે તેણે યુવતીના ગળા પર બ્લેડ મૂકી દીધો હતો. એટલે ફરી એક વખત ગ્રીષ્મકાંડ જેવી હત્યા જે છે તેનો અંજામ જે છે તે ઘટવા જઈ રહ્યો હતો. ત્યારે ત્યાંના એક સ્થાનિક જે છે તે સ્થાનિક તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમણે આ યુવાન જે છે તેમને ધક્કો મારી દીધો હતો. અને યુવાન ધક્કો મારી દીધા એ યુવતી જે છે તેના ચુંગાલમાંથી બચી ગઈ હતી. ત્યારબાદ જે પ્રકાર આ યુવાન છે તે નાસી છૂટ્યો. જે બચાવનાર યુવાન છે તેમણે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તેમાં પોલીસ તપાસમાં બહાર જે યુવાન
તેમનો જ પ્રેમી હતો અને અગાઉ તે બંને છૂટા પડી ગયા હતા. તેઓ ગામડે એકબીજા સાથે પ્રેમ કરતા હતા અને તે દરમિયાન આ પ્રકારની આખી ઘટના જે છે તેઓ જે સુરત શહેરમાં આવ્યા હતા અને ત્યારબાદ સામે આવી હતી. ત્યારે જે પ્રકારે આખી આ ઘટનાને અંજામ આપનાર જે યુવાન છે તે ભાગી ગયો હતો ને જે પ્રકારે ફરીથી ઓરિસ્સાનો વતની હતો અને ઓરિસ્સા જવા માટે થઈને જે પ્રકારે રવાના થાય તે પહેલા જ પોલીસ તેમની ધરપકડ કરી હતી. આમ કહી શકાય કે જે પ્રકારે આ બચાવનાર જે યુવાન છે તે યુવાનનું પોલીસે સન્માન કર્યું હતું. પરંતુ મહત્વનું કહી શકાય કે જાહેર રોડ ઉપર ભર બજારે આ પ્રકારે યુવતીના ગળા પર બ્લેડ મૂકનારા યુવાન જે છે તેમનો જ પ્રેમી હતો અને 4-5 વર્ષથી તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા. તે દરમિયાન આ યુવાન જે છે તે યુવતી છે તે સુરત આવી ગઈ હતી. યુવાન જે છે તે અને આ યુવતી બંને ઓરિસ્સા રહેતા હતા, પરંતુ યુવતી સુરત આવી જતા યુવાન છે તેની પાછળ સુરત આવી ગયો હતો અને ત્યારે પણ તેમને તાબે રાખવા માટે થઈને આ યુવાન આ યુવતીને લઈ ગયો હતો અને તેમની સાથે તેમની મરજી વિરુદ્ધનું દુષ્કર્મ છે તે આચર્યું હતું. આ સમગ્ર મામલે પોલીસ જે છે તેમને આ યુવાનની હાલ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. પરંતુ જે પ્રકારે આખો કિસ્સો સામે આવ્યો છે તેને જોતા સ્પષ્ટ કહી શકાય કે સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના જે છે તે ઘટતા રહી ગઈ હતી. આખો કાંડ જે છે તે જોઈને સ્થાનિક લોકો પણ ક્યાંય ને ક્યાંય વેપતાઈ ગયા હતા. પણ કારણ કે આ યુવાન જે છે ત્યાં યુવતીના ગળા પર બ્લેડ મૂકી દીધી હતી. પલટવારમાં જ આ યુવાન છે તે જેવો આ યુવતી પર હુમલો કરવા જાય અને ગળા પર બ્લેડ મારે તે પહેલા જ ત્યાંથી પસાર થનાર એક યુવાન છે તેમણે યુવાને આ યુવકને ધક્કો મારીને નીચે પછાડી દીધો હતો, જેથી કરીને આ યુવતીનો જીવ બચી શકતો હતો. જેથી કરીને આ પોલીસ જે છે તેમણે પણ આ યુવાન જે છે તેમનું સન્માન કર્યું હતું, કારણ કે આ યુવતીનો જીવ બચાવવામાં મહત્વનો ફાળો તે યુવાનનો હતો. હાલ પોલીસે જે પ્રકારે આ યુવાન જે છે જે હુમલો કરનાર યુવાન છે તેમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી તો પોલીસ દ્વારા સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યું છે. રાજુ સોલંકીના પુત્રનું જયરાજસિંહે અપહરણ કર્યું હતું, જે મામલે નિવેદન આપતા હંસાબેને જયરાજસિંહ જાડેજા સાથે સમાધાનની વાતોને અફવા ગણાવી. આ સાથે જ કહ્યું, અમારે પૈસાની જરૂર નથી, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો ખોટો છે. આ ચોક્કસ કે જુનાગઢની અંદર જે દલિત યુવાનનું અપહરણ થયું હતું ને જેમાં જે જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય ગોંડલના છે તેમના પુત્ર ગણેશની સંડોવણી હતી અને અપહરણ કેસમાં ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જુનાગઢની જેલમાં બંધ છે. ત્યારે આ મુદ્દો દિવસે ને દિવસે ઉગ્ર બનતો જાય છે. જે ફરિયાદી અને જે ફરિયાદીના પિતા છે રાજુ સોલંકી તે હાલ ગુસ્સીટોકના ગુનામાં જેલમાં છે, પરંતુ થોડા દિવસથી વાતો એવી વહેતી થઈ છે કે જેલમાં ગયા બાદ રાજુ સોલંકીના જે પત્ની છે હંસાબેન સોલંકી તેમના દ્વારા જયરાજસિંહ જાડેજા સાથે 2 કરોડની ડીલ કરી અને સમાધાન કર્યું છે. પરંતુ આ સમગ્ર મામલે હંસાબેન સોલંકી એક મહત્વનું નિવેદન આપ્યું છે કે અમે લોકોએ જયરાજસિંહ જાડેજા સાથે કોઈ જ સમાધાન નથી કર્યું અને કોઈ જ પૈસાની લેતી દેતી થઈ નથી. એટલે કે આ જે ખોટી અફવાઓ ફેલાવનાર સામે પણ આ પરિવાર છે તે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે. ત્યારે આ સમગ્ર મામલે હંસાબેન સોલંકીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે જે 2 કરોડ લઈ અને સમાધાનની વાત છે તે તદ્દન પાયાવિહોણી છે અને અફવા છે. બીજી તરફ ખોટા કેસની અંદર પણ આજે રાજુ સોલંકી અને તેમના પુત્ર અને તેમના પરિવારને સંડોવી દેવામાં આવ્યા છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલ તો હંસાબેન સોલંકી દ્વારા મહત્વનું નિવેદન અપાયું છે કે જે ગણેશ જાડેજાના જે પિતા છે જયરાજસિંહ જાડેજા તેમણે 2 કરોડ આપી અને સમાધાન કરી લીધું છે, પરંતુ કોઈ જ સમાધાન થયું નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આખો મામલો થોડા સમય પહેલા જે સંજય સોલંકીનું અપહરણ થયું હતું અને બાદમાં આ અપહરણ કેસની અંદર જે જયરાજસિંહ જાડેજાના પુત્ર છે તેમના દ્વારા પણ છે જેલની અંદર જે ધકેલી દેવામાં આવ્યા હતા ગણેશ જાડેજાને. આ સમગ્ર મામલો દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે હાલ તો જે સમાધાનની વાત સામે આવે છે કે હંસાબેન સોલંકી દ્વારા જયરાજસિંહ જાડેજા સાથે વાતચીત કરી અને આખી મેટરનું સમાધાન થઈ ગયું છે, પરંતુ હાલ આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે અને કોઈ જ સમાધાન ન થયું હોય અને કોઈ જ પૈસાની લેતી દેતી ન થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે. જી તો કોઈ પણ પ્રકારનું સમાધાન થયું નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવે છે. અમારી લડાઈ ચાલુ જ છે તેવી વાત કરવામાં આવે છે. રાજુ સોલંકીના પુત્ર અને જયરાજસિંહનો આખો સમગ્ર મામલો છે. ભાવનગરમાં મહાનગરપાલિકા એસ્ટેટ દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં તિરંગા યાત્રા પૂર્વે તમામ રૂટ પરના દબાણો હટાવવામાં આવ્યા. ભાવનગરમાં 15મી ઓગસ્ટ પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડથી નીકળશે,
ત્યારે આ યાત્રાના પગલે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું, જેમાં ગોગા ગેટ, મુખ્ય બજાર સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી સાથે યાત્રાના તમામ રૂટ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. તો તિરંગા યાત્રા પૂર્વે ડિમોલેશનની કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. અડચણરૂપ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. જે ચોક્કસ આઝાદી કા અમૃતોત્સવ અંતર્ગત ભાવનગર શહેર ખાતે આજ રોજ જે તિરંગા યાત્રા યોજાવાની છે, જે ભાવનગર શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડ થી પ્રસ્થાન કરશે અને શહેરમાં વિવિધ જે રાજમાર્ગો છે તેમાં આ જે રેલી છે ત્યાં આગળ ફરશે. પરંતુ વાત એ છે કે જે રૂટ છે તિરંગા યાત્રાનો મુખ્ય બજાર સહિત ખારગેટ અને જે બાળકન લાઇબ્રેરી સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ જે આ રેલી પ્રસ્થાન કરવાની છે, પસાર થવાની છે, ત્યાં આગળ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની જે દબાણ હટાવ સેલ છે તેના દ્વારા જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા, માલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર રેલી પૂર્વે આ જે કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ જે કામગીરી પર સવાલ એ ઉઠે છે કે મહાનગરપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા અગાઉ પણ આ જે દબાણો છે તે દૂર કરવામાં આવતા હતા, માલ પણ જપ્તી કરવામાં આવી હતી. પરંતુ લાંબા સમય બાદ આ વિસ્તારની અંદર કહી શકાય કે જે દબાણ હટાવવાની કામગીરી છે તે બંધ થઈ ગઈ હતી. ક્યાંક ને ક્યાંક આજે જ્યારે આ કામગીરી ફરીથી કરવામાં આવી છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે મહાનગરપાલિકા જ્યારે દબાણ હટાવ સેલ અને એસ્ટેટ વિભાગની આ ટીમ છે તે દબાણ હટાવે છે, પરંતુ દબાણ હટાવ્યા બાદ પણ ત્યાં આગળ ફરીથી દબાણો સ્થાયી થઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અધિકારી અથવા તો કોઈ પણ કર્મચારી અને જે દબાણકર્તાઓ છે તેની સાંઠગાંઠ છે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ વાત કરીએ તો જે રીતના આજે દબાણ હટાવ્યા છે ત્યારે ઘણા બધા દબાણો છે તે સામે આવ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અગાઉ કામગીરી કરી છે તેની ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ હાલ રેલીને લઈને મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે. તિરંગા યાત્રા પૂર્વે ડિમોલેશન કરવામાં આવ્યું છે. કચ્છનું અમદાવાદ મુંબઈ વચ્ચે લાંબા સમયથી ટ્રેનોની માંગણી અને સુપરફાસ્ટ ટ્રેનો સરહદી જિલ્લાને ફાળવવામાં આવે તેવી કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ ગાંધીધામ ચેમ્બર સહિત વિવિધ સંસ્થાઓએ માંગણી કરી હતી. જે અનુસંધાને વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ અમદાવાદ ભુજ વચ્ચે જ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની સર્વપ્રથમ વંદે મેટ્રો સાબરમતી આવી ગઈ છે. છેલ્લા કેટલાય લાંબા સમયથી કહી શકાય તે કચ્છની માંગણી હતી, જેને લઈને આજે કચ્છ મોરબીના સાંસદ છે વિનોદભાઈ ચાવડા સહિત કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ અને ભુજ ચેમ્બર ઓફ કચ્છ દ્વારા પણ કહી શકાય તે રજૂઆત હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે ભુજથી સીધી કનેક્ટિવિટી હવે અમદાવાદથી થઈ જશે અને ખાસ કરીને જે મુંબઈથી જે કચ્છી માળુઓ છે તેમને સીધી ટ્રેન મળી શકે તેવી શક્યતાઓ વચ્ચે કહી શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા હાલ વંદે મેટ્રો ટ્રેનની છે તે શરૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને આ ટ્રેનની હાલ પ્રાથમિકતા એ છે કે આ ટ્રેન હાલ તેની ચકાસણી કરવામાં આવશે અને ઓક્ટોબર માસથી આ વંદે મેટ્રો ટ્રેન છે તે દોડાવવામાં આવશે. આ વંદે મેટ્રો ટ્રેનની ખાસિયતતા એ હશે કે 100 થી 130 કિલોમીટરની ઝડપથી દોડશે, જેના કારણે ક્યાંક ને ક્યાંક મુસાફરોને છે તે સમયનો બચાવ થશે. જે રીતના વાત કરવામાં આવે કે જે આ વંદે મેટ્રો ટ્રેન છે જેનામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને ખાસ કરીને આ જે ટ્રેન છે તેનામાં એડવાન્સ બુકિંગ કરવાની જરૂર નહીં પડે, તેનામાં અલાયદી સોફા રાખવામાં આવશે અને ખાસ કરીને આ જે ટ્રેન જો ફૂલ થઈ જશે તો લોકો આમાં ઊભા પણ જઈ શકશે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. હાલ આ ટ્રેન છે વંદે મેટ્રો તેની હાલ ચકાસણી કરવામાં આવશે અને આ જે ટ્રાયલ બેઝ ઉપર આ પ્રથમ ભુજથી અમદાવાદ સાબરમતી સુધી દોડાવવામાં આવશે અને ચકાસણી થયા બાદ જે રીતના ઓક્ટોબર માસથી ભુજથી અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન છે તે શરૂ કરવામાં આવશે. એલઆરડી ભરતી બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલના મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એલઆરડી ભરતી બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. તો હાલના મહત્વપૂર્ણ વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે. 37 ઉમેદવારો 3 વર્ષ માટે સરકારી ભરતીમાં ગેરલાયક જોવા મળી રહ્યા છે. લોકરક્ષક 2021ની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.